ચલો ફ્રેન્ડ્સ આ પ્રકારનું સાદુરૂપ આપવા માટે થઈ અને આપણે શું કરીશું કે પહેલા બ્રેકેટ દૂર કરીશું કે બ્રેકેટ દૂર કરવા માટે પહેલા આપણે લસા લઈશું 4 13 ને 12 કે ભાઈનો 12 લસા આવશે તો 3 ને આપણે કેટલા વડે ગુણીશું તો 12 થઈ જશે. 4 વડે ગુણીશું તો 12 થઈ જશે. તો 10 ને આપણે 4 વડે ગુણીશું વત્તા 4 ને 3 વડે ગુણીશું તો 12 થશે. તો 9 ને પણ આપણે 3 વડે ગુણીશું. ઓકે માઇનસ એ 12 લસા છે તો 3 ને આપણે 4 વડે ગુણીશું તો 12 થશે. તો 4 ને પણ આપણે 4 વડે ગુણીશું વત્તા 4 ને 3 વડે ગુણીશું તો 12 થશે. તો ઉપર આપણે 10 ને પણ 3 વડે ગુણીશું. તો 10 ચોકોને 40 40 ના છેદમાં 12 વત્તા 9 દોઢા 9 તેરી 27 27 ના છેદમાં પણ આવશે આપણે 12 માઇનસ ચોકે 16 16 ના છેદમાં 12 વત્તા 10 તેરીને 30 30 ના છેદમાં 12. ચાલો 27 અને 40 40 60 અને 67 ના છેદમાં 12 માઇનસ 30 40 અને 47 47 ના છેદમાં 12 બરાબર. ચલો 67 માઇનસ 46 ના ભેગા 67 માઇનસ 46 કેટલા થશે તો કે 1 અને 2 એટલે 21 ના છેદમાં 12. તો આપણો આન્સર આવ્યો 21 ના છેદમાં 12. તો એવી રીતના આ દાખલો એક છે